લો પુલાવ બનાવી નાખું, વારે એટલી લાખીએ. શું કરે બેન? આ રહી નિસુડી કહેતી હતી કે મમ્મી પુલાવ ખાવો હતી, પુલાવ બનાવજે ને વટાણા લેવા ગઈ હતી જો. ઓર માં પુલાવમાં તો વારે કેટલી લાગે બેન, એવા ફેન ફતું ન કરાય, કર નાખાય વઘારેલ ભાત કુકરમાં. નારે ના બધું શાકભાજી સુધારી, પછી ને પાણીમાં બાફી, ભાત છોડવી, પછી પાછું ડુંગળી લસણ નાખીને વઘારી. કેટલી વાર લાગે પુલાવમાં તા ખબર તી? બહુ વાર લાગે. હું તો કંઈક જ બનાવું બાપા, થાકી રહી. પુલાવ કરી લઈ તો પછી રોટલી કર્યા જીવાય ન રહી. હાસી વાત છે તારી, ઠામડા એટલા થાય બેન. તઈ નીતિ હું છે ને, હું હમણાં નીકળીને વટાણા લેવા. હા એને ઓલી માગું લઈને નથી એવી, કારો છોકરો છે એનો, એ મને કહે તમે હું જવાબ દેહો. હું છે ભલે ને 10 દીની વાર લાગે, મને તો કંઈક દારમાં કાણું લાગે હો બેન. હું જો તને હાસી વાત છે ને એ કહું, પછી તને એમ ન થાય કે મારી બેન મને કહેતી નથી. હા તી હું કહેતી હતી તને? એ કે ભલે ને 10 દીની વાર લાગે, 10 દી જવાબ આપો, એને કંઈ ઉતાવળ નથી, એટલે આપણે સમજી જવાનું હોય ને કે કંઈક પણ કાણું છે. એ વાત હાસી છે બેન તારી. ના રે ના, મારે જ નથી કરવું માની સુડીને બાપા ને એની હાહુ નથી, હાહુ વગરનું હારું નહીં હારું, બરાબર ને? હાહુ હોય તો કંઈક જવાબદારી દે બે. હાસી વાત છે, વળી બિસાડી ગંજાઈ જાય હારે જઈ સીધી. અમે સાંભળો કયો છે બેન છોકરો, એકની તો બીજું માગું તો આવવાનું જ છે. હા તો જોયા રાખજે બેન, ના ન પાડતી કોઈને. હાસી વાત છે, જો જોયું તો ખબર પડી, બરાબર ને? હા એટલે જ ને. એક તને એક વાત કહું, ઓલા પાહેવાળા બેન નથી હું બેહવા ગઈ. હા કે તમારી નિસુડી તો જાણે હમણાં બહુ રેખડા રાખે કે નહીં, અહીં જઈ દુકાને જાતી હોય કે એની મમ્મીને કંઈ કહેતા નથી કે? લે તીમાં હું દુકાન ન જઈ શું કર્યું, કઈ વસ્તુ લેવી તો હું હવે કેમ હળિયું કાઢીને જઈ શકું? મેં કીધું કે ના એની મમ્મીથી થાય નહીં કે બિસાડી લેવા જાય, તો ના ના અમને ખબર છે ને બહુ હળિયું કાઢે હમણાં, કે અમે બહુ જોઈએ ને. કેમ કે મને તમારી દીકરી ઉપર વિશ્વાસ છે, મારી વસ્તુ લેવા ન મોકલવી હું એને. એટલે જ ને બેન, આ તો તને વાત કરું કીધા હતી. બરાબર. ત્યાં તો કહું વટાણ લેવા ગઈ તો ઓલી પંચાયત કરતી હતી, દીકરીઓ નીકાળાય, દીકરીઓ મોઢે ન સડાવાય, આમ ને તેમ ને વેલેરું કર લેવાય ને આપણું મન થાય એમ કરાય, બરાબર ને? હા શું કરો બે બેનું? યાર જો નીસુ કે મોય પુલાવ કરી દેતી, હું કહું કે હાલો પુલાવની તૈયારી કરો ને. બેનમાં પાસે બેવા ગઈ હતી, હું શાકભાજી લેવા ગઈ હતી, જો હમણાં આવી. પુલાવ બનાવવો કલાકની વાર લાખ્યો, તમે ઉતાવળ કર્યો તો નહીં હાલે. તો ખાલી પૂછું કે હું બનાવશું, લે દાદા કે ઉતાવળ કર્યો જ નહીં હાલે. લે હા જીજાજી તમે ભૂખા બહુ થાવ ને એટલે. હા ભૂખતા લાગે ને, સવારે હું તો ચા પીને જાઉં, કંઈ ખાતો નથી. મને ક્યાં કોઈ ના પાડે ખાવાની, મજાની હોય સવારે ગરમ ગરમ ભાખરી કરું, થેપલા કરું. અહીં નહીં તી હું જીજાજી તમે પણ ખરા છો, ખાઈ લેવાય. મારી બેન કેવી અસલ ભાખરી બનાવે મને ખબર છે, હમણાં ખાવતી. હા મને ન ભાવે ઉઠીને ખાવાનું, મને ખબર છે, હું બપોરે આવીને વ્યવસ્થિત જમું. તો છે ને આજ નકરો પુલાવ જ છે હો, રોટલી બોટલી થાય નહીં. રોટલી જો બે હવાની પડી, ખાવી હોય તો ખાઈ લેજો. જોઈ લો ટાટી રોટલી ખવડાવી, જોવો ને તમે. હા હો ટાટી ભાવે, કરવાળી નાખની તા. ટાટી ખાઈ પેટમાં ઉપડે ઈ પછી. હા હો. હા તો ગઈ નીસું કોલેજે. હા હો ગઈ છે, જાનો બે જણ્યું જીવત તા. તો હાલ હાલો હાલીએ ને પુલાવ, તમને વળી કહેતા નહીં કે મારે રોટલી ખાવી ભાખરી ખાવી. હા નીસું ભાવી મને બહુ ભાવે, એને ભાવી કરી દેજે બસ. હા હો જીજાજી, બહુ લાઈકી રેખી નીસું, બહુ લાઈકી ન રખાય. હારે જાય ને તો તમને જીરી નહીં ગમે પછી. કઈ વાત તઈ હો, તને એટલે જ આવ્યો કેવા ભૂલી ગયો કે આપણો આમરો છોકરો એને નીસું હા પાડે તો એ નથી કરવો. કા તેને મેં 2 જગ્યાએ પૂછાયું તો કે છોકરાને બાપ બહુ જ વાયડો છે, એને કંઈ પુગાયું નથી, એવો વાયડો છે ને, તેને દારૂ પીએ છે, એટલે આપણે જરાય કરવું નથી. મેં શું કે હમણાં જો આ ગઈ હતી ને તો કહું શાકભાજી લેવા હતી, માગું લઈને આવ્યા હતા ને બેન, તી મને કહેતા હતા એ વાંધો ને વાર લાગે તો કંઈ ઉતાવળ નથી. મેં કીધું કે હા હમણાં બેનને જ કહેતી હતી કે મને તો સમજાઈ ગયું આને ઉતાવળ નથી, એટલે ક્યાંય કોઈ દીકરી દેતું નથી લાગતું, એટલે ત્યાં આવ્યા. એવા રૂપિયાવાળાને આપણે ઘેર આવે કોઈ? હસી વાત છે તારી. એટલે છે ને હમણાં બેનને કહેતી હતી કે આમાં દાળમાં કંઈક કાણું છે, આપણે નિશુન્યા દેવી નથી. હા ન કરે નથી દેવી બાપા, આમરો છોકરો ને એવા આપી દેલી આપણે ન પોહાય. હાસી વાત છે, એક દિન થોડું છે, જિંદગી ભરનું છે, પછી ભવાડા ન કરે બાપા. એટલે જ ને. હાલ હું પુલાવ ખાઈ લે, 2 રોટલી છે ને હાલ મને. હારી બેનને પૂછી લેજો પુલાવ ખાઈ લે ને કે જોવે કે બીજું. હા જીજાજી કંઈક ખવડાવે, શ્રીખંડ બીખંડ તો હાલજે અમને. તમને શ્રીખંડ બહુ ભાવે નહીં? હા હો પહેલેથી બેનને ખબર છે. હા તો લેતા આવો, જાવ ને શ્રીખંડ જરી. હાલો લેતો આવું, કિલો 1 લેતો આવું, કાં 4 જણા થઈ રહે. હા કિલો એક લેતા આવો. હાલો લેતો આવું. જો બેન હારું ને, હા પાડી દીધી તો હું થાત. ના રે ના બેન, 10 જણાને પૂછાવીને હગાઈ કરાય, એમની કરાય નહીં. કઈ નહીં હું હાલો આપણે બે બેનો જટ કરવા માંડી, 11:30 થઈ ગયા. હા હો હાલો બધાને પીરિયડ સમજાઈ ગયો છો ને સમાજશાસ્ત્રમાં? હા મેમ. ઓકે તો તમારા માટે એક ખુશખબરી છે, આપણે બધાને સાંભળવા માંગો છો ને સ્ટુડન્ટ? હા એને આપણે કાલે પ્રવાસ જવાનો છે, કેટલાને આવવાનું છે પ્રવાસમાં? કાલે બધા મારી પાસે નામ લખાવી લ્યો. ઓકે પ્રવાસ 2 દિવસનો છે. ઓકે ઓકે મેમ. એલી તને જવા દેશે તાર મમ્મી પપ્પા પ્રવાસમાં? મને તો જવા દેશે, મારી મમ્મી દર વખતે જવા દે. ભાઈ આપણે જવું છે ને પ્રવાસમાં? હા જાઉં જ ને, લે 2 દી મોજ કરી આવ્યું તો હારું. તું ભેગો હોય તો જ મજા આવે, બાકી જવાની મજા ના આવે પ્રવાસમાં. મારા મમ્મી પપ્પા હા નહીં પાડે પ્રવાસ માટે જતું. હું છે ને હું મનાવીશ તારા મમ્મી પપ્પાને. તો સારું. કોણ બોલ બોલ કરે છે? બધાય પછી ડિસાઈડ કરી લેજો આવું નથી આવું. અત્યારે પીરિયડમાં ધ્યાન આપજો. ઓકે ઓકે મેમ.
ઓલો આવશે ને સુની લે તારે હું આવે કે ના આવે તું એનું ટેન્શન લે માં તું તારું કર હા હાલો બેલ પડી ગયો હાલો હવે કાલે પરસું આ પીરિયડ બરાબર અત્યારે છૂટી ગયા છે બધાય હાલો હાલો ઘરે જવાનું કેવી મજા આવે જ્યારે ઘરે જવાય ને હાય નીસુ પ્લીઝ નીસુ મારી ભૂલ થઈ ગઈ જોઈ લે ચમચો આવ્યો નીસુ પ્લીઝ મારે વાત નથી કરવી કહી દીધું ને પ્લીઝ તું આમ તો જો નહીં હું નહીં જોઉં પ્લીઝ મારા સમજે જો મારાથી મોઢું ઓલી સાઈડ કર ને તો પ્લીઝ એમ હું કરે નીસુ સોરી મારી ભૂલ થઈ ગઈ મારે વાત ઈ બાબતે મારે કંઈ વાત નથી કરવી તમે પ્લીઝ કામ હોય બોલો એક તો તમે નીસુનું દિલ દુખાવો ને પછી જો ભૂલ થઈ ગઈ 2 દિવસથી આની હું હાલત છે એ તમને ખબર છે જ્યાં મન થાય તે તમે કહો કે હા લવ કરું જ્યાં મન થાય ત્યાં કહો કે ના નથી કરતો અરે જાનવી બેન મારી વાત સાંભળો મેં એને શું કીધું તું કે ભાગવાનું કીધું તું મેં એને તો એ મને કે ના હું ભાગીશ નહીં મારા પપ્પા ઉપરથી નહીં જાઉં એમાં હું ખોટું કર્યું તમે જાજો ને પપ્પા પાસે એનો હાથ માગવા પછી એ કે ના મારા પપ્પાએ બીજી જ્ઞાતિમાં ના પાડ્યું એટલે તો શું થઈ ગયું બધાય કરે જ છે ને અત્યારે એ તો બરાબર પણ નીસુ જ ના પાડે પૂછો એને નીસુ કઈ નથી ના પાડતી મા બાપને તો માનવું પડે નીસુને નીસુ પ્લીઝ સોરી તાર માનવું કે નહીં ના મારે નથી માનવું તે દી હું કેટલી રેડી તમને ખબર છે ને તમે એમને ભાગી ગયા એકવારે પાછળ જોયું નહીં કે નીસુ શું કરે હે રડે છે કે શું કરે અરે સોરી હું તે દી ગુસ્સામાં હતો 2 દિવસ મેં કઈડાઈ મારું મન જાણે તને ખબર છે તારા હારે વાત કર્યા વગર આવો નીસુ હમણાં તો મને મેં 2 દિવસ નથી કઈડા વાત કર્યા વગર નથી રાતે સૂતી નથી જમવાનું ભાઈ પ્લીઝ એમ ન કર ના દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા तेरी अदाओं पे मरता हूँ तेरी अदाओं पे मरता हूँ लव तुझे लव मैं करता हूँ प्लीज जब मुझे छोड़ के तू जाता है जब मुझे छोड़ के तू जाता है सच कहती हूँ रोना आता है चाहत के सारे गम सह लूंगा छोड़ूंगा दुनिया को तेरे दिल में रह लूंगा प्लीज નીસુ હવે તો માની જા પ્લીઝ ના મારે નથી માનવું પ્લીઝ એમ હું કરે નહીં કંઈ વાંધો નહીં હું જાઉં છું જો તું મને આજ રાત સુધી ફોન કરીશ ને તો હું સમજી કે તું મને સાચો લવ કરે હું તને સાચો લવ કરતો હતો ને એટલે હું તારી પાસે આવ્યો ઓકે હવે કાંઈ વાંધો નહીં આપણે છેલ્લી મુલાકાત છેલ્લી વાર હું તારા ફોનની રાહ જોઈ જો તે નહીં કર્યો તો આજથી તારો ને મારો સંબંધ હાવ પૂરો બસ પ્રોમિસ હું કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું હાલ ભાઈ હું જાઉં હું કરું સમજાતું નથી શું કેમ રડે છે મને એમ કીધું કે હું તને લવ કરતો હતો એટલે હું તને મનાવવા આવ્યો હું હા સુધી તારા ફોનની રાહ જોઈ તું મને ફોન કરીશ ને તો તું મને આજો લવ કરતી હે બાકી તું છે ને મને ભૂલી જશે આ બધું પ્રવાસ જાવ ને એટલે તને મનાવાયો તને નથી ખબર આ બધાને ઓળખું ના જાનો એવું નથી તો તારી મરજી તું કે ને હું ફોન કરું કે ન કરું રડવાથી હાલ નથી આવવાનો ઓકે ફોન ન કરતી હમણાં હું કહું ને તને જાનો હાચો લવ કર્યો એટલે કહું હું તને કહું ને પ્રવાસ માટે થાય છે આ બધું મને તો મારા મમ્મી પપ્પા પ્રવાસમાં આવવા દે તો ને તું પ્લીઝ પૂછજે ને જરીક આવજે ને જાનું પ્રવાસ જવા માટે હારું હાલ હવે ત્યાં ઘરે જઈ કંઈ કામ હોય તો મને ફોન કરજો હવે રડતી નહીં તું ઘરે જઈને ના હાલ હવે રડમાં બંધ થઈ જા